બધાને જય વસરાજ ને આજે હે મેળાનો ત્રીજો દિવસ, થર્ડ ડે માધવપુર મેળો. એટલે કાલે કહેતા કે આજથી ચાલુ કર્યો તો આ પહેર્યો હતો અને પાછું એ જ આ બદલી ગયો હતો. પાછો કેમ કે આજે જરાક મોર્નિંગમાં જાય, વહેલે જવું ને આજે આપણે જઈએ છીએ, મેળાનો ત્રીજો દિવસ છે અને આજે આપણે વહેલા જઈશું કારણ કે આજે બધા પરફોર્મન્સ ને એનો આપણે વિડીયો ઉતારવો છે અને પરફોર્મન્સ આજ સ્પેશિયલી ના જ ઉતારવાના છે. તો એ બધો વિડીયો ઉતારશું. અને બીજું હસ્તકલા, કાલે આપણે હસ્તકલાનો વિડીયો નથી ઉતાર્યો અને બધા જે પરફોર્મન્સ નથી ઉતાર્યો, એટલે આજે એ બધું આવશે. એટલે આજે તમે ખાસ જોજો, મસ્ત મજા આવશે. ચાલો ભાઈઓ આપણે નીકળી ગયા અને હે ને આજે ટ્રાફિક ને પબ્લિક એટલી હે ને વાત જ જવા દઈએ. આમ ગાડી લઈ લે તારે અને હું જવા ગૌતમ પેરો હથવારો ભાઈ અને એના અને મમ્મી ની ગયા એ ગયા આપણે કહેવાય ને કે આઈટી ડાયરેક્ટ મૂકી ગયા માથું પૂછે હું આપણે બી પીણા જાય દોસ્તી ત્યાં જઈને મળીએ રાતોરા કાર્યક્રમ ભૂલે ગઈ ભાઈ તરફ. હા ટ્રાફિક તો જો પાછળ એટલી છે અને આગળ આમ જો ફરો ક્યાંય લગી લાઈન છે ટ્રાફિક અને ખરેખર બહુ ટ્રાફિક છે ભાઈ. હજી આમે હિંમત છે જબરથી સાહેબ. જોઈએ ટ્રાફિક બગડાટી બોલે ગઈ અને આ બસ ને આજ બસું હે ને રાજી આવી એટલે કોઈ બહારથી એવું લાગે. પાર્કિંગમાં રાખવાની રાહ કાઢી અમે રાખી હતી અને ખરેખર ટ્રાફિક આજ જોરદાર છે, બહુ છે. અને આજ બસ છે ને બસની આજ આજે આવ્યું ભાઈ, આજ તો છે ને બહારથી આવ્યું લાગે. હા આજ વધારે છે ભાઈ ટ્રાફિક તો જો આમ જઈ ગયો આખું પેક છે. ઓ ખરેખર ભાઈ ટ્રાફિક ખરેખર દુનિયાની છે અત્યારે નહીં ગયો તો ટ્રાફિક ના બહુ છે બગડાટી બોલે ભાઈ. વેલા પહોંચી ગયા મેળામાં. ભાઈ માં પ્રોગ્રામ ને ચાલુ છે, यहाँ જાય ફટાફટ અને આજ પબ્લિક એટલી છે. બહુ ગરમી ક્યાં ગયો લોકો? વધારે ગરમી છે. હા અહીંયા ગયો ક્યાં લા પડે. હા તો ભાઈ જો એટલી ગરમી કે જ્યારે એમ થાય કે ઉપર બરોબર રાખી દઈએ. પબ્લિક હોય ને એટલે ભેગી એટલે થાય. અત્યારે આવ્યો જરાક મળી રહી ખૂબ સાધન ધન્યવાદ. અંદર જવાનું છે આપણે ભાઈ. હાલો અહીંથી હાલો આમ તો પબ્લિક પરફોર્મન્સ ચાલુ થાય પેલા પહોંચી જાય. હા હો હસ્તકલા બધા ન્યાજ છે. હસ્તકલા તો આમના પેક થઈ જાય અને ટ્રાફિક ખરેખર આજ જાજી છે એકદમ. દબદબો બેસાડીને જે બગડાટી હો ભાઈ. અને માધવપુરનો આ મેળો એ એક ભારત થઈને સાબિત થયો છે. અને આપણા આ માધવપુર મેળાની જે આ મહત્વની થીમ છે કે એક ભારત શ્રેષ્ઠ ભારતનું આ સ્વપ્ન આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ સ્વપ્ન કહેવું હતું એક ભારત શ્રેષ્ઠ ભારતનું, અને જે આજે ખરેખર સાચા અર્થમાં
પરિપૂર્ણ થઈ રહ્યું છે તેવું કહી શકાય. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો આ સુખદ સમન્વય છે. એક સૂત્રકારના અંતને જોડતું વિવિધતામાં એકતાની આગળ થા ચિંતા કરો માં તમારે માધવપુરનો આ મેળો એ ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મી સ્વરૂપ, પરંતુ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનું જોડાણનું ભગીરથ કાર્ય પ્રાપ્ત થશે. કરો ભાઈ પબ્લિક એટલી અને દેશનો પણ વિકાસ થશે. ખૂબ સુંદર આયોજન. એવા ભાવ પ્રગટ થાય છે કે જાણે દેવતાઓ પણ પુષ્પ વર્ષા કરશે અને વરઘોડો આમના સાથે ભારતના બે પ્રદેશો એટલે કે પશ્ચિમમાં ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યો વચ્ચેના અનુબંધ દ્વારા રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા એક ભારત શ્રેષ્ઠ ભારતની અનુભૂતિ કરવા માટે આ મેળાનું વિશેષ રૂપે આયોજન કરવામાં આવે છે. અલગ અલગ નૃત્ય અને 5 દિવસનો આ મેળો नृत्य में संवेदनाएं भावनाएं जुड़ती है और नृत्य आगे बढ़ते हैं. तो इसी उत्तर पूर्व के राज्यों के साथ साथ हमारे गुजरात के भी नृत्य है. गुजरातનો ગરબો જે વૈશ્વિક રીતે પ્રસિદ્ધ થયો છે, વિશ્વનો સૌથી લાંબો નૃત્ય ફેસ્ટિવલ નવરાત્રી તો છે જ. એના સિવાય પણ દાંડિયા રાસ છે, ટિપ્પણી છે, અનેક લોક નૃત્યો છે જે લોક શૈલીનું પ્રતિબિંબ છે. અને કેટલા લોક નૃત્યોમાં ધબકે છે ઉર્જા, ઉલ્લાસ અને આનંદ. ઢોલનો ઢબકાર વાગે અને કોઈ પણ ভূ সভা কদ খাদজন যে জগতক পরম গুরু নারায়ণ কৃষ্ণ ওহি সভা মধ্যে রুক্মিণী হরণ বিহার নৃত্য কোটি গীতা জগতা জনকো ধাতা সাধু
रे